ભુજમાં બીએસએફના રાઇઝિંગ ડેની રાષ્ટ્રીય કક્ષાની થશે ઉજવણી. બીએસએફના રાઇઝિંગ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ભુજમાં થશે. 60 વર્ષમાં પ્રથમવાર રાઇઝિંગ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થશે. 1000થી વધુ જવાનો પરેડ કરશે, જેને લઈને ભુજમાં રિહર્સલ શરૂ કરાયું. 1000થી વધુ જવાનોએ પરેડ કરી રિહર્સલ કર્યું. કેમલ, હોર્સ અને ડોગ પરેડે આકર્ષણ જમાવ્યું. ઓપરેશન સિંદૂર સહિતની ઝાંખી રજૂ કરવામાં આવી. શસ્ત્ર પ્રદર્શન સાથે પેરાગ્લાઇડિંગ અને બાઇક રાઇડર જવાન દ્વારા રિહર્સલ કરાયું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સુરતના સ્વિમિંગ પુલમાં ક્લોરીન બોટલ લીક થતા અફરાતફરી. જો તમે સુરતના અલથાણાના તરણકુંડમાં સ્વિમિંગ કરવા જતા હો તો ચેતી જજો, તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે. કેમ કે મહાનગરપાલિકા સંચાલિત આ તરણકુંડમાં ક્લોરીન બોટલમાં લીકેજ થયું હતું. ગેસ લીક થવા લાગતા તરણકુંડમાં સ્વિમિંગ કરતા તરવૈયાઓને આંખમાં તકલીફ થવા લાગી હતી. ઈજાઓ પહોંચવાની ફરિયાદ ઉઠી હતી. લીકેજની વાત વાયુવેગે પ્રસરી જતા ડરનો માહોલ ઊભો થયો હતો. તુરંત ફાયરની ટીમે પહોંચીને બોટલમાં લીકેજ બંધ કર્યું, જેથી કર્મચારીઓ, ટ્રેનર અને તરવૈયાઓ હાશકારો અનુભવી ચૂક્યા. તરણકુંડમાં પાણી ચોખ્ખું રાખવા માટે ક્લોરીન બોટલનો ઉપયોગ થાય છે.